નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે નવા વિડીયોમાં. તો આજે આપણે આવે છીએ ગઢશીસા, અને ગઢશીસામાં હાલ અહીંયા કથાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે આપણે જાણીશું કે કયું લોકેશન છે ને ક્યારે કથા શરૂ થશે અને કોણ કથા વાચક છે. તો સંપૂર્ણ જાણકારી આજે મેળવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલ આપણે હાઈવે ઉપર છીએ. આ બાજુ ગઢશીસા ગામ આવેલું છે અને ચોકડીથી લગભગ અડધો કિલોમીટર દૂર આપણે ભેરિયા ગામ છે. તે રસ્તા તરફ અહીંયા કને કાર્યાલય છે, સામે જોઈ શકો છો. અને અહીંયા વિશાળ જગ્યા છે જેની અંદર કથાનું એવું આયોજન અહીંયા શરૂ થઈ રહ્યું છે. તો આજે આપણે કાર્યાલયમાં જે સમિતિ મેમ્બર છે તેની પાસે પણ જાણકારી મેળવીશું અને જગ્યા જોઈશું, જાણીશું. અને ત્યાં ડોમની પણ શરૂઆત થઈ ગઈ છે બાંધવાની. તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ, જાણીએ. તો મિત્રો જોઈ શકો છો, આપણે અહીંયા અંદર પ્રવેશ કર્યો છે. આ છે રોડ, અને રોડની અંદર જ આવતા અહીંયા મોટી એક વાડી ખેતર છે જેની અંદર હાલ અહીંયા કથાનું આયોજન શરૂ થઈ ગયું છે, જે બાંધવાનું. અહીંયા સામે ડોમ બાંધાઈ રહ્યો છે અને વિશાળ જગ્યા છે. તો આની પાર્કિંગની વ્યવસ્થા પણ અલગ કરવામાં આવી છે. અહીંયા માત્ર કથા વાંચન થશે અને આ બાજુ રસોડાના અને તે ડોમ બાંધવાની હજી બાકી છે. તે પણ આપણે જગ્યા જોઈશું અને સામે ડોમ બાંધી રહે છે તે પણ આપણે જોઈ આવીએ. તો મિત્રો, ગઢશીસા મુકામે હાલ શ્રીમદ ભાગવત કથાનું એવું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ત્યારે આપણે અહીંયા આવ્યા છીએ જે ગ્રાઉન્ડમાં. તો વિશાળ ગ્રાઉન્ડ છે, જોઈ શકો છો તમે. તો મિત્રો, હાલ આપણે જે મંડપ કથાનો જે ડોમ છે તે બાંધવાની ચાલુ છે, તે જગ્યાએ પહોંચી આવ્યા છીએ. અને આપણે આજે આ લોકેશન ગઢશીસાની બાજુમાં ક્યાં આવેલું છે તે આપણે ખબર નહોતી, તો આપણે વિપુલભાઈને સાથે તેડી આવીએ છીએ. અને વિપુલભાઈએ આપણે આ જગ્યાની જાણકારી આપી ને લઈ આવ્યા આપણે જગ્યાએ. ને અહીંયા જોઈ શકો છો તમે, આ મેઇન ડોમ છે કથાનો, ને આજુબાજુમાં ઘણો સ્પેસ જગ્યા છે. અને આ બાજુ સામે જે જગ્યા છે ત્યાં લગભગ રસોડો ને બીજા જે આપણે રસોડાનો જે સામાન હશે અને રસોડો બનાવવાનું અને જમવાનું, એ ડોમ અહીંયા સામે બનશે. તે બનશે ત્યારે પણ આપણે તેનો વિડીયો બનાવશું. હાલ આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ કે લગભગ આ ડોમની તૈયારી ચાલુ છે. મોટો ડોમ છે અહીંયાથી, જેની કામગીરી ફૂલ જોશમાં છે. અને લગભગ 1 મહિનાનું ટાઈમ છે શરૂ થવાને. અને ફરી જ્યારે બાંધાઈ જશે, કમ્પ્લીટ થઈ જશે, ત્યારે પણ આપણે અહીંયા આવીશું ને જોશું કે કેવી રીતના બધું કમ્પ્લીટ થઈ જશે, બધા સ્ટ્રક્ચર આ ડોમ બાંધાઈ જશે ત્યારે પૂરેપૂરી આપણે જાણકારી મળશે. હાલ ખાલી આપણે પબ્લિકને આમંત્રિત કરવાના લીધે આપણે આ લોકેશન બતાવીએ કે અહીં પ્રોગ્રામ જે ભવ્ય આયોજન કથાનું અહીંયા થવાનું છે. તો માણસોને જાણવા મળે ને અહીં આમંત્રણ પણ પાઠવી શકીએ. તો જોઈ શકો છો તમે, જોરશોરમાં કામકાજ ચાલુ છે અહીંયા ડોમ બાંધવાનું. વિશાળ એવો ડોમ છે. ડોમની અંદર જ આવી ગયા છીએ ને ડોમનો નજારો તમે જોઈ શકો છો. અહીંયા સામે આપણે સ્ટેજ બનશે અને ત્યાંથી આપણે કથા વાંચન થશે અને અહીંયા પબ્લિક બેસશે બધી. તો હજી કામકાજ ચાલુ છે અહીંયા કને. અને સાથે સાથે આપણે અહીંયા કાર્યાલયમાં જે આપણા સમિતિ મેમ્બર છે તેની પાસે પણ જાણકારી મેળવીશું અને આમંત્રિત કરે બધા આપણા પબ્લિકને કથાનો રસપાન કરવા માટે. તે માટે આપણે ઇન્ટરવ્યૂ લઈશું અને જાણીશું સમિતિના મેમ્બર ભાઈઓ વડીલો સાથેથી. જય અંબે મિત્રો. તો ધર્મ, ભક્તિ અને સંસ્કારના સંગમરૂપ આગામી તારીખ 11 થી 17 માર્ચ 2026ના પરમ પૂજ્ય દેવીશ્રી ચંદુમાના સાનિધ્યમાં યોજાનાર આ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન યજમાન કૈલાસવાસી વિજયભાઈ વલ્લભજી આજ ઠક્કર ભદ્રેસરના મોક્ષાર્થે હસ્તે સ્વ ઉષાબેન વિજયભાઈ ઠક્કર પરિવાર દ્વારા કથા પૂર્વ ધર્મધ્વજ સ્થાપન કરવામાં આવ્યું છે. મિત્રો, આ લોકેશનની વાત કરીએ તો કચ્છનું એ માંડવી તાલુકો અને માંડવી તાલુકામાં ગઢશીસા ગામ અને ગઢશીસા ગામમાં
આવેલ આ જગ્યા જ્યાં આપણે શ્રીમદ ભાગવત કથાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને અહીં કથાવાચક છે જિજ્ઞેશ દાદા, જેના દ્વારા આપણે કથાનું રસપાન કરીશું. અને મિત્રો, આ કથાનું જે સ્થાન છે, જે વાડી, તેની સામે જ આપણે અહીંયા ગઢનો જે ઐતિહાસિક કિલ્લો તે પણ સામે જોઈ શકો તમે. અહીંયા કિલ્લો આવેલ છે જે ગઢશીસા નામ પડ્યું છે, ગઢનો કિલ્લો. તો મિત્રો, આજે આપણે ગઢશીસામાં જ્યારે ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે અહીંયા ડોમ જોયો અને હજી કામકાજ જોશમાં ચાલુ છે ને આગળ જે કામ થશે તેના પણ આપણે વિડીયો મૂકશું. અને હાલ આપણે સામે કાર્યાલય છે, તો કાર્યાલયમાં આપણા સમિતિ મેમ્બર છે તેની પાસેથી આપણે થોડી ઘણી જાણકારી મેળવીશું. તો મિત્રો, આજે આપણે આવે છીએ ગઢશીસા અને ગઢશીસામાં જ્યારે ભવ્યથી અતિ ભવ્ય એવું કથાનું આયોજન થઈ રહ્યું છે. શરૂઆત છે હાલ ફૂલ જોરમાં અને અહીં આપણે સમિતિના બધા મેમ્બરો બેઠા છે ને કાર્યકર્તાઓ, તેની પાસેથી આપણે થોડી ઘણી જાણકારી મેળવીશું. તો વડીલ, આપણું શું નામ છે? ચંદુભાઈ પટેલ. ચંદુભાઈ પટેલ આપણી સાથે છે અને અહીંયા આપણે જે પ્રોગ્રામ, જે આયોજન કથાનું થઈ રહ્યું છે તેના વિશે આપણે થોડી ઘણી જાણકારી આપશે અને આપણા જે પબ્લિક છે અહીંયાની, કચ્છથી જે માણસો બહારથી આવતા તેને આમંત્રિત કરવા જે બે શબ્દો બોલશે. અમારા ગઢશીસા ગામનું ઘરેણું અને અમારા સૌના હૃદયસ્થ એવા પરમ પૂજ્ય માતાજી શ્રી ચંદુમાના પરમ આશીર્વાદ એમના સાનિધ્યથી ગઢશીસા મુકામે એમના નાના બહેન ના સુપુત્રો શ્રી દીપકભાઈ અને હિરેનભાઈ ના યજમાન પદે અત્યારે ગઢશીસામાં જિજ્ઞેશ દાદાના શ્રીમુખેથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે, જેની પૂર્વ તૈયારીઓ અત્યારે અહીં ચાલી રહી છે. અને સંપૂર્ણ તૈયારીઓમાં આજુબાજુના 40 ગામના સનાતન સમાજના સૌ ભાવિક ભક્તો, પ્રેમીઓથી ખૂબ જ સારા સુંદર સહયોગ પ્રાપ્ત આ બધા પ્રોગ્રામમાં સૌને મળેલ છે. એ સિવાય અત્રે જ્યારે મંડપનું અને વિવિધ બીજી સમિતિઓનું કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. એ સાથે અત્યારે આગામી તારીખ 11/3/2026થી આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને 7 દિવસના ભગવત સપ્તાહના આ કાર્યક્રમમાં સૌ જે પણ આ યુટ્યુબ ચેનલથી અમારી સાથે જોડાઓ છો એ સૌને પરમ પૂજ્ય હૃદયસ્થ માં ચંદુમાના પરમ આશીર્વાદથી આપ સૌને અમો આમંત્રણ પાઠવીએ છીએ કે આપ આ ભાગવત સપ્તાહ યજ્ઞનો પૂર્ણરૂપથી લાભ લો અને આપ સૌ અહીં પધારો. આ કથાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી રહેશે. એ સાથે યજમાન પરિવાર તરફથી આ ભાગવત સપ્તાહમાં સંપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. જે એ સિવાય કોઈના તરફથી આમાં કોઈ પણ જાતનું યોગદાન લેવામાં નથી આવ્યું. એ માટે પણ હું ગઢશીસા વતીથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ સાથે આપ સૌ ધર્મપ્રેમીજનો અહીં પધારો અને આ ભાગવત યજ્ઞનો સૌ લાભ લો, સાથે પ્રસાદ લઈ અને અમને ધન્ય કરો એવી આપ સૌને અમારી વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ આપણા સમિતિ મેમ્બરનો, જેને આપણે સારો એવો સાથ સહકાર અહીં આપ્યો અને સારી જાણકારી આપી. તો આપણે અહીંયા જે કાર્યક્રમ ચાલુ થશે આયોજન, ત્યારે પણ ફરી આપણે આવશું ને જ્યારે બધા ડોમ છે કમ્પ્લીટ બંધાઈ જશે ત્યારે આપણે બરાબર દેખાશે, માણસોને પબ્લિકને જોવા મળે. હજી આપણી પાસે 1 મહિનો છે. હા, એકાદ મહિનામાં થોડોક જ સમય બાકી છે. થોડોક સમય બાકી છે. આજે તો 10 તારીખ છે એટલે આગામી 11 તારીખ 1 મહિનો પૂરો છે. તો હવે લગભગ થોડાક દિવસોમાં અહીંયા કામ બધું કમ્પ્લીટ થઈ જશે અને કાર્યક્રમ બહુ આયોજન મોટું છે. તો આપ આવો, અહીંયા આપ સૌને આમંત્રણ છે અને સાથ સહકાર દો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોના વિડીયો તથા આપણે કથા કે જે પણ આયોજન હોય કચ્છમાં આપણા જોવા મળતા હોય તે આપણે વિડીયો દ્વારા તમને બતાવી શકીએ. તો મિત્રો, આજે આપણે ગઢશીસામાં જ્યારે ભવ્યથી અતિ ભવ્ય
એવું શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે અહીંની જગ્યા વિશે જાણકારી આપી, લોકેશન તથા અહીંના જે સમિતિ સભ્યોનો આપણે સંપર્ક કરી અને સારો એવો આપણને અહીંયા સાથ સહકાર મળ્યો અને આપણે વડીલશ્રીએ પણ આપણને સારી એવી આ આયોજન વિશે જાણકારી આપી. તો મિત્રો, આજે આપણે આ વિડીયો જોશું તો આપણને એમ કે હજી 1 મહિનો બાકી છે, ઘણો ટાઈમ છે, પરંતુ 1 મહિનો એ આ લોકોને ખબર હશે જે આ સમિતિ મેમ્બરો છે, કાર્યકર્તાઓ, કારણ કે 1 મહિનો એને ખબર નહીં પડે એવી રીતના નીકળી જશે અને બહુ મોટું આયોજન જેનું બધું સંચાલન કરવું તો બહુ અઘરું કામ છે. ને આ કાર્યકર્તાઓ જે દિવસ રાત પોતાનો કામ ધંધો એડજસ્ટ કરી અને ગમે એવી રીતે અહીંયા કાર્યાલયમાં બધું કામકાજ સંભાળી રહ્યા છે, તો બહુ ધન્યવાદ છે તે લોકોને. જય અંબે, જય માતાજી. ફરી મળશું નવા વિડીયોમાં.